રાધે રાધે મિત્રો, મારું નામ છે મિલન કાતરિયા. રોજની 1 થી 2 મિનિટ તમને સંપૂર્ણ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે. તમે મારા વિડીયોને જોઈ શકો છો અને ફોલો પણ કરી શકો છો મારા પેજને. તો આપણે જોવાના છીએ ભગવદ્ ગીતા ચેપ્ટર 1 શ્લોક 4, જેમાં દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે કે હે દ્રોણાચાર્ય, અહીં સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે, જેમ કે મહારથી યુયુધાન તથા વિરાટ તથા દ્રુપદ. અહીં દુર્યોધન માત્ર એ કહેવા માગે છે દ્રોણાચાર્યને કે પાંડવોની સેનામાં એટલા મહારથી છે, આપણી સેનામાં એટલા નથી, તો આપણે પરાજય પણ થઈ શકીએ છીએ. અહીં દુર્યોધન એક પ્રકારે ભય પામે છે. દુર્યોધનને ભય લાગે છે કે એટલા બધા મહારથી છે ભીમ અને અર્જુન જેવા, જે એક મહારથી 1000 સામાન્ય સેના માણસ હોય તેને પરાજય કરી શકે છે. તો અહીં દુર્યોધન બહુ ભય પામેલો દેખાય છે. તો આજના શ્લોક 4 પરથી એ જીવનમાં ઉતરવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આપણે ડરવાનું નથી. આપણી સામે ગમે તે હોય, આપણે જો સાચા હઈશું તો આપણે બોલી શકશું, આપણે કંઈ પણ કરી શકશું, બરાબર. આપણે કોઈ સાથે સરખામણી કરવાની નથી. વી ઓલ આર ડિફરન્ટ ફ્રોમ એનીવન. આપણે બધા કરતાં અલગ જ છીએ. આપણે કોઈ સાથે સરખાવવાની જરૂર નથી, સરખામણી કરવાની જરૂર નથી. માત્ર આપણે આપણા કામ પર ધ્યાન દેવાનું છે. આપણે જેટલા સાચા આવીશું, જેટલા નીતિથી ચાલશું, આપણને સફળતા મળવાની જ છે. એના માટે મહેનત પણ એટલી કરવી પડે. ટૂંકમાં ઘણી વખત આપણા જીવનમાં એવા વ્યક્તિઓ પણ આપણને ભટકાઈ જાય કે જે આપણને પાછળ છોડી જાય છે. એનો મંતવ્ય જે હોય પણ એના સ્વાર્થ માટે આપણે પાછળ છૂટી જતા હોઈએ છીએ, આપણને કંઈક નુકસાન કરતા હોઈએ છીએ. તો આપણે આપણા જીવનમાં સંગત પણ એવી કરવાની, એવા મહારથીઓની કરવાની કે જે આપણને હંમેશા આગળ લઈ જાય, નહીં કે પાછળ મૂકીને લઈ જાય. એ પણ મિત્રો આપણા જે હોય છે, સંગત એવી કરો. તો માત્ર આજના માટે બસ એટલું જ. નેક્સ્ટ એપિસોડ ભગવદ્ ગીતા ચેપ્ટર 1 શ્લોક 5. રાધે રાધે.